ગુડ ઇવનિંગ એવરીવન. છેલ્લે આપણે આવક કોષ્ટકના ઇતિહાસની ચર્ચા કરતા હતા. એમાં મુખ્ય ત્રણ વૈજ્ઞાનિકોની આપણે વાત કરેલી. એક ડોબ્રેનરે તત્વોની ત્રિપુટી બનાવેલી, પછી કાર્લ કોર્ટોઇસે તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવી નળાકાર કોષ્ટક બનાવેલું, અને છેલ્લે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપેલો. આ ત્રણ વર્ગીકરણની આપણે ચર્ચા જોઈ ગયા, અને એમાંય આપણે એવું છેલ્લે કીધેલું કે જે ન્યુલેન્ડનું આવક કોષ્ટક છે એમાં અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી સાચો હતો, એટલે એ વર્ગીકરણને બહુ મહત્વ આપેલું નહીં. છતાં એના આ કાર્ય માટે 1887 માં રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા એને ડેવી ચંદ્રક આપેલો હતો. આટલી ચર્ચા આપણે છેલ્લે કરી ગયા હતા. હવે આજે આગળ જોઈએ તો આજે આધુનિક જે આવક કોષ્ટક છે એના વિકાસનો શ્રેય આવા બે વૈજ્ઞાનિકના નામે ફાળો છે. આધુનિક આવક કોષ્ટકના વિકાસનો શ્રેય કયા વૈજ્ઞાનિકોને જાય છે? તો એક તો ડમિત્રી મેન્ડેલેવ, જે રશિયન રસાયણ વિજ્ઞાની હતા, અને બીજું લોથર મેયર, કે જે જર્મન રસાયણ વિજ્ઞાની હતા. આધુનિક આવક કોષ્ટકના વિકાસનો શ્રેય આવા બે વૈજ્ઞાનિકના ફાળે જાય છે. એક ડમિત્રી મેન્ડેલેવ અને બીજું લોથર મેયર. બીજું કે આ બંને વૈજ્ઞાનિકોએ 1869 માં આ બંને વૈજ્ઞાનિકોએ 1869 માં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. એટલે આ બંને વૈજ્ઞાનિકોએ ડમિત્રી મેન્ડેલેવ અને લોથર મેયર આ બંને તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા, અને એને એવું કીધું કે અમુક નિયમિત અંતરાલે તત્વોના ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. ડમિત્રી મેન્ડેલેવ અને લોથર મેયર આ બંને વૈજ્ઞાનિકોએ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા, અને એને એ ચડતા ક્રમમાં ગોઠવતી વખતે એવું જોવા મળ્યું કે અમુક નિયમિત અંતરાલના અંતે તત્વોના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી. અમુક નિયમિત અંતરાલના અંતે તત્વોના ગુણધર્મોમાં સામ્યતા છે જોવા મળે. બીજું કે આ બંને વૈજ્ઞાનિકોમાં
દિમિત્રી મેન્ડેલિકે સૌપ્રથમ આવર્ત નિયમ પ્રસિદ્ધ કરેલો. આ બંને વૈજ્ઞાનિકોમાં દિમિત્રી મેન્ડેલિકે સૌપ્રથમ આવર્ત નિયમ પ્રસિદ્ધ કરેલો. બંને વૈજ્ઞાનિકોમાં પહેલા આવર્ત નિયમ કોને પ્રસિદ્ધ કરેલો હતો? દિમિત્રી મેન્ડેલિકે. એટલે જ મેન્ડેલિકને વધારે મહત્વ આપવામાં આવેલું છે અને એ નિયમ એને આ રીતે રજૂ કર્યો છે. મેન્ડેલિકનો આવર્ત નિયમ કહેવાય છે અને નિયમ આ રીતે રજૂ કરવામાં આવ્યો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એ આવર્તનીય એટલે પીરિયોડિક કહેવાય. તમે આવા કોષ્ટકમાં જાણો છો કે આડી લાઈનમાં તત્વો હોય ને આમ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન. આડી લાઈનમાં તત્વો એને આપણે આવર્ત શબ્દ વાપરીએ છીએ અને ઊભી લાઈનમાં જે તત્વો હોય ને કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ એને આપણે સમૂહ કહીએ છીએ અને આડી લાઈન માટે આવર્ત શબ્દ વાપરતા હોઈએ છીએ. તો અહીંયા આવર્ત નિયમ શું કહે છે કે આ બધા જે તત્વો છે ને એના ગુણધર્મ પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે એટલે પરમાણ્વીય ભાર ઉપર આધાર રાખે. દાખલા તરીકે આપણે કોઈ એક તત્વનો ભૌતિક ગુણધર્મ લેવો હોય કે એની પરમાણ્વીય ત્રિજ્યા, તો આમ આડી લાઈનમાં તમે આ તરફ જાઓ ને એનો પરમાણુ ક્રમાંક આમ વધતો છે અને પરમાણુ ભાર છે એ પણ પરમાણુ ક્રમાંક વધે ને એનો પરમાણુ ભાર એ વધતો છે. આપણે પરમાણુ ભાર શીખી ગયા હતા કે લિથિયમનો 7 હોય, બેરિલિયમનો 9 હોય, બોરોનનો 11 હોય, કાર્બનનો 12 હોય, નાઇટ્રોજનનો 14 હોય અને જેમ એનો પરમાણુ ભાર અહીંયા વધતો જાય છે ને એમ એની પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય આવર્તની અંદર. એટલે એની પરમાણ્વીય ત્રિજ્યા બદલતી જાય. પરમાણ્વીય ત્રિજ્યા એનો ભૌતિક ગુણધર્મ છે. એટલે પરમાણુ ભાર બદલવાથી શું થયું? એનો ભૌતિક ગુણધર્મ બદલ્યો. એવું સમૂહમાં બને કે આનો પરમાણુ ભાર 7 છે, સોડિયમનો 23 હોય, પોટેશિયમનો 39 હોય, તો આમાં જેમ એનો પરમાણુ ભાર બદલતો જાય ને એમ એની પરમાણ્વીય ત્રિજ્યા બદલે છે. એટલે આવર્તીય એ અર્થમાં લેવાનું છે. આવર્તીય એટલે અંગ્રેજીમાં પીરિયોડિક કહેવાય. એટલે પીરિયોડિક એ અર્થમાં લેવાનું છે કે તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો એના ગુણધર્મ બદલે છે. એનો આધાર કોના ઉપર છે? પરમાણ્વીય ભાર ઉપર હોય છે. એટલે મેન્ડેલિકનો આવર્તીય શું કહેવાય કે તત્વોના ગુણધર્મ તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે તત્વોના ગુણધર્મ છે એનો આધાર કોના ઉપર હોય? પરમાણ્વીય ભાર ઉપર હોય એવું મેન્ડેલિકે કીધેલું. બીજું કે આજે મેન્ડેલિક અને લોથર બેર બંને તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એવી રીતે ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મો વાળા, એમાં ખાસ કરીને રાસાયણિક ગુણધર્મો
જ ઊભા સ્તંભમાં ગોઠવાય. એટલે મેન્ડેલિફ અને લોથર મેયર આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું? તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એવી રીતે એને ચડતા ક્રમમાં ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મ વાળા જે તત્વો હોય ને એ એક જ ઊભા સ્તંભમાં આવે. એટલે ધારો કે આપણે હમણાં જ કીધું હતું કે આ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન આ પરમાણુ ભાર વધતો છે. પણ પછી હવે લિથિયમ જેવા ગુણધર્મ વાળું તત્વ આવે ને તો અહીંયાથી વળી બીજી લાઈનની શરૂઆત થાય. જેથી કરીને એક સરખા ગુણધર્મ વાળા જે તત્વો હોય ને એ એક જ ઊભા સ્તંભમાં આવે. એટલે આ પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવા ખરા, પણ એવી રીતે આ ગોઠવતા ગયા કે જ્યાંથી વળી પાછું સમાન ગુણધર્મ વાળું તત્વ આવે એક જ ઊભા સ્તંભની અંદર આવે. એટલે કે એને તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવીએ. એટલે તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવીએ. આડી હરોળ એટલે આપણે આવર્ત કહીએ છીએ અને ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. એટલે તત્વોને એને શું કર્યા? આડી હરોળ અને ઊભા સ્તંભની અંદર ગોઠવીએ. બીજું કે આ જે મેન્ડેલિફ છે એને જ્યારે તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારે કેટલાક તત્વો છે ને એ ગોઠવણીમાં બંધ બેસતા નહોતા. જ્યારે તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવા તો કેટલાક તત્વો એ ગોઠવણીમાં બંધ બેસતા નહોતા. અને એના ઉપરથી એને એવું કીધું કે જે તત્વોનો પરમાણ્વીય ભાર નક્કી થયો છે ને એ પરમાણ્વીય ભાર એ કદાચ ખોટો હશે. એ પરમાણ્વીય ભાર ખોટો હશે. દાખલા તરીકે એ વખતે એને જે પાંચમો અને છઠ્ઠો સમૂહ આપ્યો હતો, હાલમાં એને 15 અને 16 સમૂહ કહેવાય છે. આમાં પાંચમામાં આ તત્વો હોય નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. 16મા સમૂહમાં આવા તત્વો હોય ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. હવે એ વખતે આ જે ઇન્ડિયમ છે ને એનો પરમાણુ ભાર શરૂઆતમાં 76 નક્કી કરેલો હતો વૈજ્ઞાનિકે. ઇન્ડિયમનો પરમાણુય ભાર 76 નક્કી કરેલો હતો. અને આર્સેનિક છે ને એનો પરમાણુ ભાર 75 હતો અને સિલેનિયમનો પરમાણુ ભાર 79 હતો. તો હવે જો તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવે તો આર્સેનિક પછી શું આવવું જોઈએ? 75 પછી 76 પરમાણુ ભાર વાળું ઇન્ડિયમ આવવું જોઈએ. છતાં એને ઇન્ડિયમ ન મૂક્યું કારણ કે મેન્ડેલિફે છે ને પરમાણુ ભારની સાથે સાથે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને પણ મહત્વ આપેલું હતું. એટલે એવું કહ્યું હતું કે સરખા ગુણધર્મ વાળા જે તત્વો હોય ને એક જ સમૂહમાં આવે. તો હવે જો ઇન્ડિયમને આયા મૂકવા જઈએ ને આની જગ્યાએ આ સિલેનિયમની જગ્યાએ જો ઇન્ડિયમને મૂકવા જઈએ તો ઇન્ડિયમના ગુણધર્મ આના જેવા નહોતા. ઇન્ડિયમના ગુણધર્મ આ એકેય તત્વો જેવા નહોતા. તો એના ઉપરથી એને એવું કહ્યું કે આ જે ઇન્ડિયમનો પરમાણુ ભાર જે વૈજ્ઞાનિકે નક્કી કર્યો છે એ ખોટો હશે એવું એને નક્કી કર્યું. જો એનો પરમાણુ ભાર સાચો હોય તો એ આયા બંધ બેસવું જોઈએ આ સમૂહના તત્વો આને. પણ એના ગુણધર્મ આ બંધ બેસતું નથી. તો એના ઉપરથી એને એવું કીધું કે આનો જે પરમાણુ ભાર જે વૈજ્ઞાનિકે નક્કી કર્યો છે એ ખોટો હશે. અને એનો પરમાણુ ભાર કેટલો હશે ને એની એને આગાહી કરી કે એનો પરમાણુ ભાર 114 હશે.
એને આગાહી કરી કે એનો પરમાણુ ભાર 114 હશે અને પછી જ્યારે હાલમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર આવે છે અને એના વડે આપણે કોઈ પણ તત્વનો પરમાણુ ભાર સાચો નક્કી કરી શકીએ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અને પછી જ્યારે ઇન્ડિયમનો પ્રાયોગિક રીતે પરમાણુ ભાર માપ્યો ને તો આને જે આગાહી કરી હતી ને એની નજીકનું મૂલ્ય જ મળ્યું. એ લગભગ 114.5 ની આજુબાજુ છે, એપ્રોક્સિમેટ 114.5 ની નજીકનું. એટલે આને ટૂંકમાં આવા બે ચાર તત્વોના પરમાણુ ભાર ખોટા છે એવું એને નક્કી કરીને આગાહી કરી અને એને નક્કી આ માત્ર એને આગાહી કરી હતી. આ ગુણધર્મના આધારે તત્વો ગોઠવે ને એ ગોઠવણીના આધારે એને આગાહી કરેલી કે ઇન્ડિયમનો પરમાણુ ભાર 114 હશે અને જ્યારે તત્વોનો પ્રાયોગિક રીતે પરમાણુ ભાર માપ્યો તો એ આની નજીકનો મૂલ્ય મળ્યું. તો એ બાબતમાં મેન્ડેલિક એ ખૂબ જ આગળ પડતું એને વિચાર્યું કહેવાય. એને એક તો એની હિંમત દર્શાવી કે અગાઉ નક્કી કરેલા કેટલાક તત્વોના પરમાણુ ભાર ખોટા છે અને એવા તત્વો માટે એને પરમાણુ ભારની આગાહી કરી અને એ આગાહી પાછી સાચી પડી. એટલે એ રીતે મેન્ડેલિકનું મહત્વ ઘણું વધારે છે. આ સિવાય એને જ્યારે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યારે એ બધી જગ્યાએ પરમાણુ ભારને વળગી નથી રહ્યો. જેમ કે આ સાતમો જે સમૂહ છે, હાલમાં આપણે 17મો સમૂહ કહીએ છીએ, એ વખતે મેન્ડેલિકને સાતમો સમૂહ નામ આપ્યું. એમાં આવા તત્વો હોય ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. એટી અને એસ્ટેટિન વચાય છે. તો એને જ્યારે આ તત્વોને ગોઠવાને તો આ જે ટેલુરિયમ છે, ટી એટલે ટેલુરિયમ વચાય છે અને આઈ એટલે આયોડિન. તો આ જે આયોડિન છે ને એનો પરમાણુ ભાર 126.9 છે. એટલે ઘણીવાર આપણે 100 એપ્રોક્સિમેટ 127 કહેતા હોઈએ છીએ. ગણતરી કરતા હોય ને ત્યારે 127 નજીકનું મૂલ્ય લઈ લેતા. અને ટેલુરિયમનો પરમાણુ ભાર 127.6 છે. તો કોનો પરમાણુ ભાર જાજો છે? ટેલુરિયમનો. જો આ તો એપ્રોક્સિમેટ 127 છે અને ટેલુરિયમનો 127.6 છે. તો હવે તમે ચડતા ક્રમમાં ગોઠવો ને તો પહેલા કોણ આવવું જોઈએ? ઓછા પરમાણુ ભાર વાળું તત્વ. એટલે આયોડિન આગળ આવવું જોઈએ કારણ કે એનો પરમાણુ ભાર ઓછો છે અને ટેલ્યુરિયમ અહીંયા આવવું જોઈએ કારણ કે એનો પરમાણુ ભાર જાજો છે. છતાં અહીંયા એને શું કર્યું છે કે વધુ પરમાણુ ભાર વાળું તત્વ આગળ રહ્યું અને ઓછા પરમાણુ ભાર વાળું તત્વ પાછળ રહ્યું. શું કામ? તો કે અહીંયા એને પરમાણુ ભારને મહત્વ આપવાના બદલે ગુણધર્મને મહત્વ આપ્યું. અને ટેલ્યુરિયમના ગુણધર્મ એ ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ કે પોલોનિયમ એટલે કે છઠ્ઠા સમૂહના તત્વો જેવા હતા અને માટે આ ટેલુરિયમને આયોડિનની આગળ મૂકવામાં આવ્યું. એટલે અહીંયા એનો પરમાણુ ભાર જોવાના બદલે શું જોવામાં આવ્યું? તો કે એનો ગુણધર્મ જોવામાં આવ્યો. એવી જ રીતે આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે છતાં આયોડિનને પાછળ મૂક્યું. શું કામ? તો કે આયોડિનના ગુણધર્મ સાતમા સમૂહના તત્વો જેવા છે અને આથી આયોડિન છે એને સાતમા સમૂહની અંદર મૂકવામાં આવ્યું એટલે કે 17મા સમૂહમાં મૂકવામાં આવ્યું. સમજાણો? એટલે મેન્ડેલિકે જ્યારે આવા કોષ્ટકની રચના કરી ત્યારે એ દરેક જગ્યાએ પરમાણુ ભારના ચડતા ક્રમને વળગી રહ્યો નહીં, જરૂર જણાયા એને ફેરફાર કર્યો અને એને કોને મહત્વ આપ્યું? તો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને મહત્વ આપ્યું અને એ મુજબ ત્યાં એને શું કર્યો? ફેરફાર છે કરેલો. આ સિવાય મેન્ડેલિકે જ્યારે આવા કોષ્ટક રજૂ કરેલું ત્યારે એને કેટલાક તત્વો છે, ધારો કે ત્રીજો સમૂહ જેને હાલમાં આપણે 13મો સમૂહ કહેતા હોય કે જેમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એવા તત્વો હોય અને
ચોથો સમૂહ જેને હાલમાં 14મો સમૂહ કહેવાય કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ આવા તત્વો હોય. પણ મેન્ડેલિફે જે આવા કોષ્ટક રજૂ કર્યું ને ત્યારે એને એલ્યુમિનિયમની નીચે આવું ખાલી સ્થાન રાખેલું અને સિલિકોન નીચે ખાલી સ્થાન રાખેલું, કારણ કે ત્યારે હજી આ તત્વો શોધાયેલા નહોતા. શોધાયેલા ન હોય એના માટે આપણી ટેક્સ્ટમાં વટ શોધાયેલા એવો શબ્દ વાપરેલો છે. વટ શોધાયેલાનો અર્થ એવો સમજવાનો કે એ તત્વો શોધાયેલા નથી. તો એ વખતે આ તત્વો શોધાયેલા નહોતા ને એ તત્વો માટે મેન્ડેલિફે એલ્યુમિનિયમની નીચે આવું ખાલી સ્થાન રાખ્યું, સિલિકોનની નીચે પણ આવું ખાલી સ્થાન રાખ્યું અને આ તત્વોના શોધાયા પહેલા આવા નામ આપ્યા હતા કે એલ્યુમિનિયમની નીચે જે તત્વો આવે ને એનું નામ એને એકા એલ્યુમિનિયમ આપ્યું. એકા એલ્યુમિનિયમ. આ એકા છે એ સંસ્કૃત શબ્દ છે એકા, અને એકાનો અર્થ તરત પછીના ક્રમનો એવો અર્થ થાય છે. એકાનો અર્થ તરત પછીના ક્રમનો એવો અર્થ છે કરવામાં આવે છે. એટલે અહીંયા એકા એલ્યુમિનિયમનો અર્થ શું થાય? એલ્યુમિનિયમ તરત પછીના ક્રમનું તત્વ છે. એલ્યુમિનિયમ તરત પછીના ક્રમનું તત્વ એટલે એકા એલ્યુમિનિયમ નામ આપવામાં આવ્યું. અને સિલિકોન નીચે જે તત્વનું ખાલી સ્થાન રાખ્યું હતું કે જે તત્વ હજી શોધાયેલું નહોતું એના માટે એને એકા સિલિકોન નામ આપ્યું. એકા સિલિકોન નો શું થાય? સિલિકોન તરત પછીના ક્રમનું તત્વ એટલે એને એકા સિલિકોન નામ આપવામાં આવ્યું. એટલે એકાનો તરત પછીના ક્રમનો એવો થાય. સંસ્કૃત શબ્દ છે એકા. બીજું કે આ તત્વો માટે ખાલી સ્થાન તો રાખ્યા, સાથે સાથે આ તત્વોના જે ગુણધર્મો હોય જેવા કે એના પરમાણુય ભાર છે, જેવા કે એનું ગલન બિંદુ છે, જેમ કે એની ઘનતા છે, જેમ કે એના ઓક્સાઇડનું સૂત્ર છે, એના ક્લોરાઇડનું સૂત્ર છે. તો આ બધા કેવા હશે ને એની એને આગાહી કરી કે આ તત્વો હજી શોધાયા નથી. એટલે એકા એલ્યુમિનિયમ કે એકા સિલિકોન શોધાયા નહોતા, છતાં એના પરમાણુ ભાર કેટલા હશે ને એની એને આગાહી કરી. આ બે શોધાયા નહોતા, છતાં એનું ગલન બિંદુ કેટલું હશે એની આગાહી કરી, એની ઘનતા કેટલી હશે એની એને આગાહી કરી. અને આ બે તત્વો જે શોધાશે ત્યારે કેવું સૂત્ર ઓક્સાઇડ આને બનાવશે અને ક્લોરીન આને કેવું સૂત્ર બનાવશે એની પણ એને આગાહી કરી. અને એ આગાહીને લીધે આ તત્વોની શોધ ઝડપથી થઈ. આવી ગુણધર્મની એને જે આગાહી કરી એ આગાહીને કારણે આ તત્વો ઝડપથી શોધાયા. અને જ્યારે તત્વો શોધાઈ ગયા ત્યારે એકા એલ્યુમિનિયમ છે એના તરીકે જે તત્વો શોધાણો એને આપણે ગેલિયમ નામ આપીએ છીએ. અને આના નીચે આ જે તત્વો શોધાઈ ગયું ત્યારે એકા સિલિકોનને જર્મેનિયમ નામ આપવામાં આવ્યું છે. અને જ્યારે આ બે તત્વો શોધાઈ ગયા ગેલિયમ અને જર્મેનિયમ પછી આ બેના પ્રાયોગિક ગુણધર્મો નક્કી થયા. પછી પ્રાયોગિક રીતે એના પાંચેય ગુણધર્મો નક્કી કર્યા કે પરમાણુ ભાર કેટલો હોય, ગલન બિંદુ કેટલું હોય, ઘનતા કેટલી હોય, એના ઓક્સાઇડનું સૂત્ર શું હોય, એના ક્લોરાઇડનું સૂત્ર શું હોય. તો એ પ્રાયોગિક રીતે જ્યારે નક્કી કર્યા ને ત્યારે આ મેન્ડેલિફે જે આગાહી કરી હતી એના જેવા જ ગુણધર્મો મળ્યા. અને એ રીતે પણ મેન્ડેલિફ છે ખૂબ જ હોશિયાર કહેવાય. અને આખી લોથર બેરની સરખામણીમાં મેન્ડેલિફને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવેલું છે. એટલે મેન્ડેલિફની કઈ બાબતો વધુ યોગ્ય હતી? એક તો એને તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. બીજું કે એને સાથે સાથે
દરેક જગ્યાએ પરમાણુ ભારના ચડતા ક્રમને વળગી ન રહ્યો, જરૂર જણાયા એટલે ભૌતિક ને રાસાયણિક ગુણધર્મને મહત્વ આપીને તત્વોને ગોઠવા, જેમ કે ટેલ્યુરિયમ ને આયોડિન, કે ટેલ્યુરિયમનો પરમાણુ ભાર ઓછો છે છતાં એને આપણે આગળ પેલો વધારે છે છતાં આગળ ગયું, અને આયોડિનનો ઓછો છે છતાં પાછળ ગયું. એવી જ રીતે એને કેટલાક તત્વોના પરમાણુ ભારમાં સુધારો કર્યો, કે અગાઉ વૈજ્ઞાનિકોએ જે નક્કી પરમાણુ ભાર કર્યા છે ખોટા છે, એના બદલે આવા હોવા જોઈએ. જેમ કે ઇન્ડિયા માટે અગાઉ 76 નક્કી થયો હતો, પણ એ 76 મુજબ આવા કોષ્ટકમાં બંધ બેસતું નહોતું, અને આખી એના ઉપરથી એ તત્વોના પરમાણુ ભારની એને આગાહી કરી કે ઇન્ડિયમનો 114 હશે, અને પછી તત્વોનો જ્યારે પ્રાયોગિક રીતે શોધ્યો ને તો 114 ની નજીક જ મળ્યો. તો એ રીતે મેન્ડેલિન છે એની વિચારસરણી ખૂબ જ આગળ હતી. આ સિવાય એને કેટલાક તત્વો માટે ખાલી સ્થાન રાખ્યા, જેમ કે એલ્યુમિનિયમની નીચે ખાલી સ્થાન રાખ્યું, સિલિકોનની નીચે ખાલી સ્થાન રાખ્યું, અને એના નામે એને આપી દીધા કે એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન. અને સાથે સાથે એ તત્વોના ગુણધર્મો કેવા હશે એની આગાહી કરી, કે એનો પરમાણુ ભાર કેટલો હશે, એનું ગલનબિંદુ કેટલું હોય, એની ઘનતા કેટલી હોય, એના ઓક્સાઇડનું સૂત્ર શું હશે, એના ક્લોરાઇડનું સૂત્ર શું હશે, એ બધા ગુણધર્મોને એને આગાહી કરી. અને એ આગાહીના આધારે એ તત્વોની શોધ સરળતાથી થઈ. અને જ્યારે તત્વો શોધાઈ ગયા ત્યારે એકા એલ્યુમિનિયમને ગેલિયમ નામ આપવામાં આવ્યું, અને એકા સિલિકોનને જર્મેનિયમ નામ આપવામાં આવ્યું. અને જ્યારે ગેલિયમ અને જર્મેનિયમના પ્રાયોગિક રીતે ગુણધર્મ નક્કી કર્યા તો એ ગુણધર્મ મેન્ડેલિને જે આગાહી કરી હતી એના જેવા જ ગુણધર્મ હતા. તો આ મેન્ડેલિનના આવર્ત કોષ્ટકની આપણે ચર્ચા છે એ કરી. હવે આગળ જોઈએ આપણે એમાં ત્યાર પછી હવે આ મેન્ડેલિને જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું, મેન્ડેલિને આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે આ વૈજ્ઞાનિકો મેન્ડેલિને આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે આ જે વૈજ્ઞાનિકો છે એ પરમાણુના આંતરિક બંધારણ વિશે જાણતા ન હતા. મેન્ડેલિને આવર્ત કોષ્ટક રજૂ કર્યું એ સમયે વૈજ્ઞાનિકો પરમાણુનું આંતરિક બંધારણ કેવું હોય ને એના વિશે નહોતા જાણતા. આંતરિક બંધારણ એટલે આપણે જાણીએ છીએ હાલમાં કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, અને એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતો હોય. પણ મેન્ડેલિને આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે આ એકે વિશે જાણકારી નહોતી. પ્રોટોન છે ને એ આપણે આગળ શીખશું કે એની શોધ 1882 માં થિયરી અને ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરેલી. આ ઇલેક્ટ્રોન છે ને એની શોધ 1897 માં થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી, અને ન્યુટ્રોન છે એની શોધ 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી. આની શોધ થોમ્સને કરેલી, અને આની ગોલ્ડસ્ટીન, ઘણીવાર એના માટે ઉચ્ચાર ગોલ્ડસ્ટાઇન કરતા હોય છે. અમુક બુકમાં ગોલ્ડસ્મીથે શબ્દ વાપરેલો હતો. એટલે જો મેન્ડેલિને તો આવર્ત કોષ્ટક ક્યારે રજૂ કર્યું હતું? પહેલા આવેલું 1869 અને 1869 માં તો આ એકેય તત્વો નહોતા શોધાયા, કારણ કે એની શોધ તો છેક 1882 થી શરૂઆત થઈ. 1882 માં પ્રોટોન શોધાયો, 97 ની અંદર ઇલેક્ટ્રોન શોધાયો, છેક 1932 માં ન્યુટ્રોન શોધાયો. એટલે મેન્ડેલિને આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે પરમાણુના આંતરિક બંધારણ વિશે વૈજ્ઞાનિકોને ખ્યાલ નહોતો કે એમાં પ્રોટોન હોય ને ન્યુટ્રોન હોય ને ઇલેક્ટ્રોન હોય, એવું કઈ વૈજ્ઞાનિકો એ સમયે જાણતા નહોતા.
ત્યાર પછી આ 1913 માં આ હેનરી મોસેલે જે અંગ્રેજ વૈજ્ઞાનિક હતો, અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હતો, એટલે 1913 માં હેનરી મોસેલ કે જે અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હતો, એને શું કહ્યું તો કે તત્વોના 6 કિરણ વર્ણપટ મેળવ્યા. હેનરી મોસેલે 1913 માં શું કર્યું તો કે તત્વોના 6 કિરણ વર્ણપટ મેળવ્યા અને એ જે વર્ણપટ મેળવ્યા ને એના આધારે તત્વોના ગુણધર્મોમાં કેટલીક નિયમિતતા જોવા મળી. 1913 માં હેનરી મોસેલે શું કહ્યું તો કે જુદા જુદા તત્વોના એને 6 કિરણ વર્ણપટ મેળવ્યા, એટલે કે એક્સ-રે વર્ણપટ મેળવ્યા અને એ વર્ણપટના આધારે એને તત્વોના ગુણધર્મોમાં કેટલીક નિયમિતતા જોવા મળી. અને આ હેનરી મોસેલે આ ઉત્સર્જિત જે 6 કિરણો, હેનરી મોસેલે જે ઉત્સર્જિત 6 કિરણો એ 6 કિરણની આવૃત્તિ અને તત્વોના પરમાણ્વીય ક્રમાંક છે એનો એને આલેખ દોર્યો. એટલે એને એક આલેખ છે ને આ ઉત્સર્જિત 6 કિરણની આવૃત્તિને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? જો આપણે ગ્રીક ભાષામાં છે ને જનરલી આપણે ઘણીવાર ઉદાહરણમાં v બોલી જતા હોય, પણ ગ્રીક ભાષામાં આ જે સંજ્ઞા છે એને ન્યુ બોલાય છે. ગ્રીક ભાષામાં આ સંજ્ઞાને ન્યુ કહેવાય અને આ હોય તો કદાચ તમારે આવી ગયું હોય કે આને ન્યુ બોલાય છે. ન્યુ અને ન્યુ એટલે આને આવૃત્તિ માટે ન્યુ સંજ્ઞા વપરાય છે. આપણે જે કેમિસ્ટ્રીમાં બધે આવૃત્તિ માટે ન્યુ વાપરે છે ગ્રીક શબ્દ. ફિઝિક્સમાં તમારે આવૃત્તિ માટે ફ્રીક્વન્સી ઉપરથી f વાપરે છે, પણ આપણે એ આવૃત્તિ આવે એટલે ન્યુ વાંચવાનું, v નહીં વાંચતા. એટલે આવૃત્તિ ન્યુ નું વર્ગમૂળ અને પરમાણ્વીય ક્રમાંકને z વડે બતાવાય છે. પરમાણ્વીય ક્રમાંકને શું કહેવાય? z. તો આ મોસેલે શું કર્યું કે એને જુદા જુદા તત્વોના જે એક્સ-રે વર્ણપટ મેળવ્યા એ દરમિયાન જે ઉત્સર્જિત એક્સ-રે છે એ એક્સ-રે ની આવૃત્તિ અને એ તત્વોનો જે પરમાણુ ક્રમાંક હોય એનો એને આલેખ દોર્યો. તો એનો આલેખ એને આમ સીધી રેખામાં આલેખ દોર્યો. એને સીધી રેખામાં આલેખ છે મળ્યો. સાથે સાથે એને આ ઉત્સર્જિત એક્સ-રે ની જે આવૃત્તિ છે અને આ પરમાણ્વીય ભાર છે, પરમાણ્વીય ભારને આપણે અંગ્રેજીમાં એટોમિક માસ કહેતા હોય. પરમાણ્વીય ભારને એટોમિક માસ કહેવાય. તો એનો પણ એને આલેખ દોર્યો. ઉત્સર્જિત એક્સ-રે ની આવૃત્તિનું વર્ગમૂળ અને પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. તો એ આલેખ એને સીધી રેખામાં ન મળ્યો. એ આલેખ એને સીધી રેખામાં ન મળ્યો અને આના ઉપરથી એને એવું કીધું કે આ પરમાણુ ભાર છે ને એના કરતા પરમાણ્વીય ક્રમાંક એ વધુ મૂળભૂત ગુણધર્મ છે તત્વનો. એટલે આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ સીધી રેખામાં મળ્યો, પણ આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ભારનો આલેખ સીધી રેખામાં ન મળ્યો. અને એના ઉપરથી હેનરી મોસેલે એવું કીધું કે આ પરમાણ્વીય ક્રમાંક છે
એ તત્વોનો પાયાનો ગુણધર્મ અથવા મૂળભૂત ગુણધર્મ છે એમ કહેવાય. એટલે તત્વોનો પાયાનો ગુણધર્મ પરમાણ્વીય ભાગના બદલે પરમાણ્વીય ક્રમાંક છે એવું કીધું. એટલે ખરેખર તત્વોના ગુણધર્મ મેન્ડેલિકે આવર્ત નિયમમાં શું કીધું હતું? તો મેન્ડેલિકે એવું કીધું હતું કે તત્વોના ગુણધર્મ તેમના પરમાણ્વીય ભારના આવર્તીય વિધેય છે. પણ હવે એન્રી મોસેલ એવું કહે છે કે પરમાણ્વીય ભાર કરતા તો પરમાણ્વીય ક્રમાંક પાયાનો ગુણધર્મ છે. તો એના આધારે હવે મેન્ડેલિકનો જે આવર્ત નિયમ હતો એમાં સુધારો કરી અને આધુનિક આવર્ત નિયમ રજૂ કરવામાં આવ્યો. મેન્ડેલિકના આવર્ત નિયમમાં સુધારો કરી અને શું કરવામાં આવ્યું તો કે આધુનિક આવર્ત નિયમ રજૂ કરવામાં આવ્યો. અને આધુનિક આવર્ત નિયમ આ રીતે રજૂ કરવામાં આવે છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તીય વિધેય છે. જ્યારે મેન્ડેલિકે શું કીધું હતું? આયા પરમાણ્વીય ભારના આવર્તીય વિધેય છે એવું કીધું. પણ હવે આધુનિક આવર્તીયમાં એમ કહેવામાં આવે છે કે તત્વોના ગુણધર્મ બોલો એટલે બે આવી જશે, ભૌતિક અને રાસાયણિક. એટલે તત્વોના ગુણધર્મ તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તીય વિધેય છે. એટલે કે આપણે આવર્ત કોષ્ટકની અંદર આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ અથવા સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો જેમ એનો પરમાણુ ક્રમાંક બદલે ને એમ એના ગુણધર્મોમાં પણ ફેરફાર થતો હોય છે. એવું આ આવર્ત નિયમ કહેવા માંગે છે. બીજું, હવે પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય એ આપણે જાણીએ છીએ. પરમાણ્વીય ક્રમાંક કે જેને આપણે સંજ્ઞા Z વડે બતાવીએ છીએ. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય. અથવા એવે કહેવાય કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક બોલાય છે. એટલે પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલો એનો પરમાણુ ક્રમાંક હોય. ધારો કે પરમાણુના કેન્દ્રમાં 12 પ્રોટોન હોય તો એનો પરમાણુ ક્રમાંક 12 કહેવાય. અથવા એમ કહેવાય કે તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો એનો પરમાણુ ક્રમાંક હોય. ધારો કે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન 18 છે તો એનો અર્થ એવો થાય કે એનો પરમાણુ ક્રમાંક 18 પણ પરમાણુ તટસ્થ હોવો જોઈએ. તો હવે આ પરમાણુ લખ્યો હોય ને કે Cl1- તો આને તટસ્થ પરમાણુ નો કહેવાય, એના ઉપર વીજભાર છે. સમજાણો? એટલે આ ધારો કે આ વીજભાર છે એટલે આના અંદર ક્લોરીનમાં 17 ઇલેક્ટ્રોન હોય. -1 એટલે એક મેળવે એટલે 18 ઇલેક્ટ્રોન થયા. તો આ એનો પરમાણુ ક્રમાંક નથી. પણ કારણ કે આ તટસ્થ પરમાણુ નથી, ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે વ્યાખ્યા આપો ને પરમાણુ ક્રમાંકની, તો આગળ એવું લખવું પડે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય.
કે આ સમયાંતરે આવર્ત કોષ્ટકના જુદા જુદા સ્વરૂપો રજૂ થયા. સમયાંતરે આવર્ત કોષ્ટકના જુદા જુદા સ્વરૂપો છે રજૂ થયા અને જેમાં કેટલાકમાં તત્વોના ગુણધર્મોને મહત્વ આપીને તત્વોનું વર્ગીકરણ કરેલું, જ્યારે કેટલાકમાં તત્વોની ઇલેક્ટ્રોન રચનાને મહત્વ આપીને તત્વોનું ગુણધર્મ કરેલું છે. એટલે સમયાંતરે શું થયું, આવર્ત કોષ્ટકના અલગ અલગ સ્વરૂપો રજૂ કરવામાં આવ્યા. એમાં કેટલાક જે આવર્ત કોષ્ટકના સ્વરૂપો રજૂ થયા એમાં કોને મહત્વ આપવામાં આવેલું, તો કે તત્વોના ગુણધર્મને મહત્વ આપવામાં આવેલું. તો અમુક આવર્ત કોષ્ટકમાં તત્વોની ઇલેક્ટ્રોન રચનાને મહત્વ આપવામાં આવેલું. પણ હાલમાં જે આધુનિક આવર્ત કોષ્ટક છે, હાલમાં જે આધુનિક આવર્ત કોષ્ટક છે, જેને આપણે તત્વોના વર્ગીકરણનું વિસ્તૃત સ્વરૂપ કહેતા હોય છે. તત્વોના વર્ગીકરણનું વિસ્તૃત સ્વરૂપ કહીએ છીએ, જે હાલમાં આધુનિક આવર્ત કોષ્ટક છે. અને એ જે આધુનિક આવર્ત કોષ્ટક છે ને, એમાં તત્વોના વર્ગીકરણ માટે ઇલેક્ટ્રોન રચનાને પણ ધ્યાનમાં લેવામાં આવેલી હતી. એટલે હાલમાં રજૂ થયેલ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એને ધ્યાનમાં લેવામાં આવેલી. અને હાલમાં જે રજૂ થયેલું આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં હાલમાં રજૂ થયેલ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં તત્વોનું વર્ગીકરણ કુલ 18 સમૂહ અને 7 આવર્તમાં કરવામાં આવેલું છે. એટલે હાલમાં જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં તત્વોનું વર્ગીકરણ 18 સમૂહ અને 7 આવર્તમાં કરવામાં આવેલું છે. અને એમાં કે જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેને એક જ સમૂહમાં મૂકવામાં આવેલા જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય એવા તત્વોને એક જ સમૂહમાં મૂકવામાં આવ્યા. ધારો કે તમે લિથિયમ લ્યો ને, એની રચના આવી હોય કે હિલિયમ ફોર કમ્પ્લીટ 2s1, સોડિયમની રચના આવી હોય નિયોન ફોર કમ્પ્લીટ 3s1, પોટેશિયમની રચના આવી હોય આર્ગોન ફોર કમ્પ્લીટ 4s1. તો શું કહેવાય, આ બધાની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી છે કે બધાયમાં એક એક ઇલેક્ટ્રોન છે. માટે આ બધા તત્વોને એક જ સમૂહમાં મૂકવામાં આવ્યા. અને જેની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય ને એ તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય એ તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એટલે આ જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હતી
એવા તત્વોને એક જ સમૂહમાં મૂકવામાં આવ્યા અને સમૂહ માટે એ વખતે કુટુંબ એવો શબ્દ વપરાતો. સમૂહ માટે એ વખતે કુટુંબ શબ્દ વાપરતા. એટલે અત્યારે આ બધા એક જ કુટુંબના સભ્ય છે એમ કહેવાય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, આગળ આ બધા હોય. પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ બધા એક જ કુટુંબના સભ્ય છે. અને આથી બધા ગુણધર્મ સરખા હોય, એક જ કુટુંબના સભ્ય છે, જેને અત્યારે આપણે સમૂહ શબ્દ વાપરીએ છીએ. બીજું કે એ વખતે જે તત્વોનું વર્ગીકરણ 18 સમૂહમાં કરવામાં આવેલું, ત્યારે એ સમૂહને છે ને આવા નંબર આપ્યા હતા કે પહેલો એ, પછી બીજો એ, ત્રીજો એ, એમ શરૂ કરીને 7A સુધી નંબર આપેલા. પછી વળી આગળ B થી નંબર આપેલા હતા કે પહેલો B, બીજો B, એમ કરીને 7મો B સમૂહ આપેલો. અને છેલ્લે શૂન્ય સમૂહ નામ આપવામાં આવેલું. છેલ્લે શૂન્ય સમૂહ એટલે શરૂઆતમાં જે આધુનિક આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું ને, એમાં સમૂહને આવા નંબર આપ્યા હતા. પહેલો A થી 7મો A, પછી પહેલો B થી 7મો B એટલે શૂન્ય. એટલે પહેલો A થી 7મો A, પહેલો B થી 7મો B એટલે શૂન્ય સમૂહ. પણ પછી આઈયુપીએસસી સંસ્થાએ એવું નક્કી કર્યું કે આને આ રીતે નંબર આપવાના બદલે હવે આપ સળંગ નંબર આપો. સળંગ 1 થી 18 નંબર આપી. એટલે હાલમાં આપણે સમૂહને 1 થી 18 તરીકે ઓળખીએ છીએ, પણ શરૂઆતમાં રોમન આંકમાં નંબર આપેલા હતા સમૂહના. એટલે તત્વોનું કુલ કેટલા સમૂહમાં વર્ગીકરણ કર્યું છે? 1 થી 18 સમૂહમાં તત્વોનું વર્ગીકરણ કરેલું છે. અને કેટલા આવર્તમાં વર્ગીકરણ કર્યું છે? તો કે 7 આવર્તમાં. આડી હરોળને આવર્ત કહેવાય છે. આમાં 7 આવર્ત પાડેલા 1, 2, 3, 4, 5, 6 અને 7. પહેલો આવર્ત છે ને, એમાં બે તત્વોની સંખ્યા હોય છે. પહેલા આવર્તમાં તત્વોની સંખ્યા 2 હોય છે. બીજા અને ત્રીજા આવર્તમાં 8 તત્વો છે. ચોથા અને પાંચમા આવર્તમાં 18 તત્વો છે. છઠ્ઠા આવર્તમાં 32 તત્વો મૂકેલા છે. અને સાતમો આવર્ત છે ને, એને અધૂરો આવર્ત કહેવાય છે, કે જેમાં અગાઉ આપણે કીધું હતું કે 4 એવા તત્વો છે કે જે હજી એના વિશે વિશ્વસનીય માહિતી નથી મળી. એટલે 4 તત્વો જે એમાં ખૂટે છે. અને આવા તત્વોની સંખ્યા સૌથી ઓછી હોવાથી છે ને, આને અતિ લઘુ આવર્ત બોલાય છે. સાવ ઓછા તત્વો છે ને, એને અતિ લઘુ આવર્ત કહેવાય છે. આમાં એનાથી થોડા વધારે છે, આને પ્રથમ લઘુ આવર્ત બોલાય છે, અને આને દ્વિતીય લઘુ આવર્ત કહેવાય છે. આ બેમાં આનાથી વધારે તત્વો એટલે પ્રથમ લઘુ આવર્ત ને દ્વિતીય લઘુ આવર્ત. આ બેમાં 18 તત્વો છે, આને પ્રથમ લાંબો આવર્ત બોલાય છે. ઘણીવાર લાંબાના બદલે ગુરુ શબ્દ વાપરતા હોય. પ્રથમ ગુરુ અથવા લાંબો આવર્ત. આને દ્વિતીય લાંબો આવર્ત બોલાય છે. દ્વિતીય લાંબો આવર્ત. એ બેમાં 18 તત્વો છે. આમાં એનાથી જાજા તત્વો છે તેને અતિ લાંબો આવર્ત કહેવાય છે. અતિ લાંબો આવર્ત. અને છેલ્લો છે એને અધૂરો આવર્ત કહેવાય છે. ઘણીવાર આના માટે આવો શબ્દ ક્યારેક વાપરે છે, આને પ્રથમ અતિ લાંબો આવર્ત અને આને દ્વિતીય અતિ લાંબો આવર્ત બોલતા હોય છે. આમાં 4 તત્વ 32 માં 4 જ ખૂટે છે, એમાં 28 જેવા તત્વો તો છે જ. એટલે આને શું બોલે છે? પ્રથમ અતિ લાંબો આવર્ત અને દ્વિતીય અતિ લાંબો આવર્ત બોલાય છે. અને આ છઠ્ઠો અને સાતમો આવર્ત છે ને, આપણે આવર્ત કોષ્ટક શીખશું ને, એની રચના આવી હોય. કાલે આપણે જોશું, આ વિગતે ચર્ચા કરશું આની. કે આવું આવર્ત કોષ્ટકનું આવું સ્વરૂપ હોય કે આ નંબર 1 થી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
13 થી શરૂ કરીને 18 સુધી હોય. અને અહીંયા આવર્ત હોય 1 2 3 4 5 6 ને 7. પણ છઠ્ઠા અને સાતમા આવર્તના 14 તત્વો. આ છઠ્ઠો આવર્ત હોય ને આડી લાઈન આ છઠ્ઠો આડી લાઈન છે અને આ સાતમો છે. તો એ બેયના 14 તત્વો જે છે એને આવર્ત કોષ્ટકમાં અલગથી નીચે મૂકેલા છે. એટલે ટોટલ 32 તત્વો અને અધૂરો આવર્ત છે. એ બેયમાંથી ઉપરનામાંથી 14 તત્વોને અલગ નીચે મૂક્યા છે. અને છઠ્ઠા આવર્તના જે 14 તત્વો અલગ મૂક્યા છે ને એને લેન્થેનોઇડ તત્વો કહેવાય છે. એને લેન્થેનોઇડ તત્વો કહેવાય છે. અને 14 તત્વો સાતમા આવર્તના જે અલગ નીચેથી મૂક્યા છે એને એક્ટિનોઇડ તત્વો કહેવાય છે. એક્ટિનોઇડ તત્વો. પણ આના વિશે વિગતે કાલ આખું આવર્ત કોષ્ટક દોરીને ચર્ચા કરશું. એટલે અહીંયા તત્વોનું વર્ગીકરણ 7 આવર્ત અને 18 સમૂહમાં કરેલું છે. અને આવર્તમાં પહેલા આવર્તમાં 2 તત્વો છે, બીજા અને ત્રીજામાં 8 છે, ચોથા પાંચમામાં 18, છઠ્ઠામાં 32 ને સાતમો અધૂરો આવર્ત છે. પહેલા આવર્તને અતિ લઘુ આવર્ત કહેવાય, બીજા ત્રીજા ને પ્રથમ લઘુ અને દ્વિતીય લઘુ, ચોથા પાંચમા ને પ્રથમ લાંબો અને દ્વિતીય લાંબો, છઠ્ઠા સાતમા ને પ્રથમ અતિ લાંબો, દ્વિતીય અતિ લાંબો, અને ઘણીવાર એવું કહેવાય છે કે અતિ લાંબો અને અધૂરો આવર્ત. અને છઠ્ઠા અને સાતમા આવર્તના 14 તત્વોને આવર્ત કોષ્ટકમાં અલગથી નીચે મૂકેલા છે. એમાં છઠ્ઠા આવર્તના 14 તત્વો જે અલગથી નીચે મૂક્યા છે એને લેન્થેનોઇડ તત્વો કહેવાય. અને સાતમા આવર્તના 14 તત્વો જે અલગથી નીચે મૂક્યા છે એને એક્ટિનોઇડ તત્વો કહેવાય છે. તો આ આધુનિક આવર્ત કોષ્ટકની થોડીક સમજૂતી છે. એની વધારે વિગતે સમજૂતી આખે આખો આવર્ત કોષ્ટક દોરી અને એની કેવી રચનાઓ એની સમજૂતી આપણે કાલે મેળવશું. તો આજે જે ચાલ્યું છે એમાંથી એકવાર વિડિયો લેક્ચર ફરીથી સાંભળી અને એમાંથી જેટલું યાદ રહે એટલું હોમવર્કમાં કરતા આવજો. આખે આખું આવર્ત કોષ્ટક આપણે આજે જે સમજાયું એ એકવાર વિડિયો લેક્ચર ફરીથી સાંભળવાનું અને એમાંથી જેટલું યાદ રહે એટલું મોઢે લખતા આવજો. અને એ હોમવર્ક મને ફોટો પાડી અને સેન્ડ કરજો. હજી ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલતા નથી તો ખાસ એ બધા મોકલે. અને આ 11મા ધોરણ અને 12મા ધોરણ બે માટે ઉપયોગી પાઠ છે. એટલે જે કદાચ તમારા કોઈ મિત્ર સર્કલમાં ન જોતા હોય, કોઈ અન્ય સ્કૂલ વાળા હોય કે નીલકંઠ હોય કે નાલંદા હોય કે અન્ય કોઈ પણ ટૂંકા સ્કૂલ, તો એ સ્કૂલમાં ન ચાલતું હોય ને અત્યારે આપણો લાભ મેળવવો હોય તો એ મેળવી શકે છે. એટલે તમારા મિત્ર સર્કલને ખાસ આપણી લિંક છે ફોરવર્ડ કરો, જેથી કરી ઘર બેઠા એ લોકોને પણ આ લેક્ચરનો લાભ મેળવે. અને જેમ જાજા વિદ્યાર્થીઓ હોય ને એમ કોમ્પિટિશન વધુ થાય, હેલ્ધી કોમ્પિટિશન થાય. અને હેલ્ધી કોમ્પિટિશન હોય ને એમાં જ મજા આવે. એટલે વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ લિંક શેર કરો અને એને રજીસ્ટ્રેશન કરવા માટે આગ્રહ કરો, જેથી કરીને આપણા લેક્ચરનો એને પણ લાભ મળે. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ હોય ને અત્યારે જેટલા જોતા હોય રેગ્યુલર, એ બધા એવો ટાર્ગેટ રાખો કે આપણે એક વિદ્યાર્થીને જે જોતા નથી એવા એક વિદ્યાર્થીને આ લિંક શેર કરવી છે અને રજીસ્ટ્રેશન કરવા માટે એને બનાવવા છે. એવું બધા અત્યારે જોતા હોય એ એક એક વિદ્યાર્થીને કરો ને તો પણ ઘણું થઈ જશે. કારણ કે તમે બીજા 70 અત્યારે ધારો કે 100 વિદ્યાર્થી જોતા હોય તો બધા એક એકને સેન્ડ કરે, ખાલી એક વિદ્યાર્થીને બનાવી લે તો બીજા 100 વિદ્યાર્થી છે આ લેક્ચરનો લાભ લઈ શકે. અને આનો કોઈ ફ્રી ઓફ ચાર્જ છે, કોઈ ચાર્જ તો આપણે લેતા નથી, રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી. તો માત્ર તમારે એટલું એક સારું કામ કરવાનું છે કે આપણે બધાએ ફક્ત એક એક વિદ્યાર્થીને, દરેક એક નવા વિદ્યાર્થીને આની જાણ કરે અને આ વિડિયો લેક્ચર જોવા માટે આગ્રહ કરે. ઓકે, ચાલો બાય. ફરી કાલે પાછા આપણે મળીએ.